શાબાશ, જ્ઞાનીબેનને ખૂબ ખૂબ અભિનંદન. જ્ઞાનીબેને બનાસકાંઠાની પ્રજાને આપેલું, ધર્મ પ્રેમીઓને આપેલું, સાધુ સંતોને આપેલું વચન પાળ્યું છે. 20 માર્ચના રોજ શ્રી બનાસ સરદર્શન વિરક્ત સંત સેવા મંડળની કારોબારી બેઠક મગરવાડા ખાતે મળી હતી. મગરવાડા ખાતેની આ કારોબારી બેઠકમાં જ્ઞાનીબેન આવ્યા. આવીને એમને સંતોને હાથ જોડી અને સંતો પાસે આશીર્વાદ માંગ્યા. સંતોએ કહ્યું કે અમે એવા જ લોકોને આશીર્વાદ આપીએ છીએ કે જે સંસ્કૃતિ અને ધર્મનું જતન અને રક્ષણ કરવા તત્પર હોય, એને અમારા આશીર્વાદ મળે. જ્ઞાનીબેને કહ્યું કે હું સંસદમાં જઈને ચૂંટાઈને એ વાતને સૌથી પહેલા રજૂ કરવાની છું કે ગૌ માતા, ગૌ વંશની હત્યા બંધ કરો, એનો કડકમાં કડક પ્રતિબંધ કરી અને એના માટેનો નિયમ બનાવો. એના પાલન પોષણ માટેની પણ હું વાત કરવાની છું અને ગૌ માતા ને રાષ્ટ્ર માતા જાહેર કરવાની પણ હું વાત કરીશ. આ વાત સાંભળીને સંતો ખુશ થઈ અને સંતોએ ખૂબ આશીર્વાદ આપેલા, સાધુવાદ આપેલા. આ આશીર્વાદ અને સાધુવાદ આપ્યા. એમાં અમારા બનાસ મંડળના અધ્યક્ષ પરમ પૂજ્ય શ્રીમંત હરદેવપુરીજી મહારાજ, અમારા સંરક્ષક પરમ પૂજ્ય થાણાપતિ શ્રી કૈલાસગીરીજી મહારાજ, ઉપાધ્યક્ષ પરમ પૂજ્ય સત્યનારાયણપુરીજી મહારાજ, મગરવાડા ધામના પરમ પૂજ્ય યતિવર્ય શ્રી વિજય સોમજી મહારાજ અને ભાઈ મહારાજ, પરમ પૂજ્ય દયાળપુરીજી મહારાજ હાથીદરા, જે અમારા મંડળના મંત્રી છે અને ખૂબ જ સક્રિય અને સક્ષમ છે. તેમની સાથે સાથે સહમંત્રી, કોષાધ્યક્ષ કોતવાલજી અને કારોબારીના તમામ સભ્યોએ ખૂબ પ્રેમપૂર્વક આશીર્વાદ આપેલા. એ વસ્તુને પોતે યાદ રાખીને આપેલા વચનને પાળવા માટે જ્ઞાનીબેને સંસદમાં આ વાતની રજૂઆત કરી છે. ખૂબ જોશથી, હિંમતપૂર્વક, ઉત્સાહથી રજૂઆત કરી છે. એ માટે ફરીથી એમને ખૂબ ખૂબ અભિનંદન, ખૂબ ખૂબ શાબાશી આપીએ છીએ. તમે આ પ્રકારે ધર્મનું કામ કરતા રહેજો, ધર્મનું, સંસ્કૃતિનું રક્ષણ અને જતન કરજો. ગૌ માતાના પણ તમને ખૂબ આશીષ મળશે, ગૌ માતાના પણ તમને ખૂબ આશીર્વાદ મળશે, ગૌ ભક્તોના આશીર્વાદ મળશે, ગૌ સંતોના આશીર્વાદ મળશે અને એનાથી તમારી આ રાજકીય જીવન યાત્રા ઓર આગળ ધપશે. તમને એક બીજા અભિનંદન પણ હું આપવા માંગુ છું કે સંસદમાં ગુજરાતમાંથી ઘણા બધા છે. લોકસભામાં 25 લોકો અને તમે 26, રાજ્યસભામાં પણ ગુજરાતીમાં બોલી અને ગુજરાતનું ગૌરવ તમે વધાર્યું છે. ગરવી ગુજરાતની પ્રતિભા તમે ત્યાં સંસદમાં ઊભી કરી છે. ગુજરાતની અસ્મિતા અને ગુજરાતનું પ્રતિબિંબ જે તમે ઊભું કર્યું છે, એ માટે પણ હું આપને ખૂબ ખૂબ સાધુવાદ, ખૂબ ખૂબ અભિનંદન અને ખૂબ ખૂબ આશીર્વાદ પાઠવું છું. આ પ્રમાણે તમે બનાસકાંઠા જિલ્લાના અને લોકોના, ગુજરાતના, દેશના પ્રશ્નો ઉઠાવતા રહેજો. ધર્મનું, ગૌ માતાનું, સંસ્કૃતિનું જતન કરતા રહેજો. આ પ્રકારના કાર્યક્રમો આપતા રહેજો. આ પ્રકારની વાણી તમારી વાણી પણ આ પ્રકારની વાત કરવાથી શુદ્ધ અને પવિત્ર થશે. એ માટે ફરીથી તમને આશીર્વાદ અને સાધુવાદ સાથે ભારત માતા કી જય.